હા હા મળે બા આ મહેન્દ્ર નું કોઈ નથી આજ મારી મેરડી તારા પગમાં આમ તો તારું બાળક ને તારું પહોળું તે જગતના મરેલા મરતા બેઠા કર્યા આ તો તારું પહોળું છે મને આનું કોઈ નથી ખરેખર બાપ આને માય નથી બાપાય નથી કાકા કટમ ભેગો મોટો થયો છે મિત્રો નાનપણથી નો બાપ મૂકીને વહી ગયો ઓદર રહેતા બાપ ગયો જન્મતા મુઈ માં માય વહી ગઈ બાપાય વહી ગયો જેનું કોઈ રહ્યું નહીં પછી કાકા કટમ ભેગો ઈશ્વરભાઈ ભેગો પોતાના કાકા ભેગો કાકા મને બટકું રોટલો આપો ને ઓશિયા બની બની મેલ ક્યાંય નો જાય એને બાપ સાંભળે ને આ ભૂરિયા પાણે આવે મારી મેરડીના પાણે આવે જોવે આજ મારી માં અવલની મનાવે બાપ મારા મહેન્દ્રા પાહી એવી બેને નમળા અવલ જેવી કે મારી દેવીને મનાવે મન નો દારો મૂક્યો મન નો દારો મૂક્યો ધીરે 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 દુઃખના દિવસો કાઢતો કાઢતો મોટો થયો બાપા પલાસાની જગ્યામાં મને ઈશ્વરભાઈ વાત કરી કે ભાઈ એને ખાવાનું તો મળતું ને ઓશિયાળો રોટલો કેટલાક થી કોણ આપે મારી મેરડી આવીને પૂછ્યો પણ મારી મેરડી જમાડવા આવતી તો મારા મહેન્દ્રા આજ જગતની માલબાઉ તને જમાડવા ન આવું ને અને બેટા તારો રોતાને સાનો ન રાખો તારો બાપ નથી ને જો તારું મા બાપ ન બની જાવ ને તેથી મને મેરડીને મને ખાધે ખોટ લાગી જાય બાપ બસુભાઈ જેમ નામ દીવી મને મિત્રો મા બાપ તો વિયા ગયા જગત બધાને ખબર છે મારી મેરડી અને તને ખબર છે આ તો ખાવા ઉતરીશું ને ઓળો આ મા બાપ વિનાનો રોવો છે ને રોતાને સાનો રાખે આ મારી બોલ બોલ બાપ જેથી અમારે જીલુ બુવાના નાનપણથી બાપ વયો ગયો તો ને અને અમારા હાદરુ બાપા ભેગા મોટા થયા એને બાપુ કહેતા હતા ભાઈ બાપા બાપનો પ્રેમ મેં જોયો નથી મેં જીલુડાયા ને બાપનો પ્રેમ જોયો નથી એમાં મહેન્દ્રએ પોતાનો બાપનો પ્રેમ નથી જોયો બાપ નાનપણમાં બાપ વયો ગયો માય વહી ગઈ કાકા કદમનો બટકું રોટલો ખાઈને મોટો થયો હોશિયાળો પણ એમાં બિચારાનો દુઃખ આવ્યું ભાઈ કેવું દુઃખ આપણાથી સહન ન થાય એક તો દવા લેવાના પૈસા નહીં કોણ આપે પોતાનો બાપ હોય તો ગમે ત્યાંથી જોડી વાળીને અને એનું દવાખાનાના પૈસા ગમે ત્યાં લઈ આવે આ તો બાપ ન મળે માય ન મળે તૈયાર પલાસાની બજારમાં રોતો તો તે ઈશ્વરભાઈ ના દાદા કહેતો દાદા મારું હવે કોણ મને પગમાં દુખાવો થાય છે મારા તીર વાતું નથી મારો બાપ ન મળે
પણ આજ હું ગરીબ, મારો બાપ ગરીબ અને મારા બાપની દેવી મેરડીને આ ગરીબ બની ગઈ. નકર કઈ મારા દુઃખમાં ભાગ નો લે બાપ. પૈસા ને જદી ઈશ્વરભાઈ ને પોતાના દાદાને કહે, દાદા એક કામ કરો ને, મને દુખાવો પગમાં બહુ થાય, મને દવાખાને લઈ જાવ ને. આ મિત્રો તે મારી મેરડીના પારે જઈ, મારી સાઉના પારે જઈ, મારા દાદા રમુડાની દીવી, મારી માં અવલની દીવી પૂરીએ પાણે જઈને બહુ રોયો. મારી દીવી મારું કોઈ અને બાપ દવા લેવાના પૈસા ન મળે. રાજકોટ ગયો ઈશ્વરભાઈ બધા બાપ કોક નો દુઃખમાં ભાગ લે ને, પણ મારી મેરડીને તળે તાજમ કરી આલ મળી. મારું જગતમાં કોઈ નથી, તને ખબર છે ને, પણ આ તું માયા નો મુક્તિ હો. કાકા ખૂટી જાય, કટન ખૂટી જાય, પણ મને મેલડી મારા દાદા રમુડાની દીવી. અને બાપ એવા કાકા હોય સાંભળે. દશરથના ગણપત બે ભાઈ વિચાર કરે કે ભાઈ ગમે એમ તો આપણા ભાઈ નો દીકરો છે, હાલો દવાખાને લઈ જઈ. આ તો મારી મેરડીને વાત રાખી છે ને ભાઈ. રાજકોટ દવાખાને બતાવ્યું, રિપોર્ટ કરાવ્યા. ગણપતિયા દશરથિયા આ મહેન્દ્રનો બાપ કોણ છે? આમ જ્યાં કીધું એના મા બાપ કોણ છે? એનું મા બાપ તો મારી મેરડી હતી સાહેબ. ભાઈ એના મા બાપ તો લાંબી વાટે વહી ગયા છે મૂકીને. અમે એના કાકા કટમ થઈ. એક કામ કરો, આ મહેન્દ્રને કેન્સર છે પગમાં સાહેબ. એક તો બાપય નથી ને માય નથી ને કેન્સર. એકનો એક દીકરો ભાઈ. આમાં બધા દુખ્યા છે. અમારા ઈશ્વરભાઈ મન કે ભાઈ મારા ઘરના વહી ગયા છે, મારા નાના નાના છોકરા છે, મારે એક દીકરી છે. પણ છતાંય હું રોયો નથી. પણ આ મહેન્દ્ર હાટો થઈને રોયો છું બાપ. બેટા તું રોમા, મારા બે દીકરા ને એક દીકરી છે ને, ચોથો તું મારો દીકરો છો. આજ હું મારી અવલમાની મેરડીને મનાવીશ તારી હાટું થઈ. અને મળતા બેઠા થયા સાચું કામ નહીં કરે. મળે તે કાળોતરા નાગના ઝેર ઉતાર્યા છે. અમદાવાદ લઈ ગયા, મોરબી લઈ ગયા. બધી એક ભાઈ એનો પગ કાપવો પડશે. આનો પગ કપાવો નકર આ પગમાં મારી ન્યાય રસી થઈ જાય અને કાળજબ જગી જાય તો કેસ ફેલ થઈ જાય. તેથી કીધું બાપ આના દાદા હોય, આના કાકા હોય, આનું ઓપરેશન કરીને આમાં સહી કરી દો.
આ મારી નાચ કોણ સહી કરે પણ મારી માં આવલ ની મનાવેલ મારી માં આવલ જેથી માથા પસાર દીધી ને એવી તને જગતમાં નહીં મળે મારે અને આ જેના બોલે કદાચ તું આવતી હોય અને મારી મેરડી જો આવીને ભીનો રહું ને તેથી બાપ મને આવલ ની મનાવેલ મને મેરડીને કોઈ નથી મારી માં આવલને બિહારી હોય દીદી અમદાવાદ થી પાછા બી આવ્યા વાતની મજા તો હવે છે મારા બાપ તઈ મૂંઝાતો તો દાદા ને કે કોને કે કાકા ને કે કોને કે બાપ તો નમળે પછી પોતાના કાકા ને કે હે કાકા મારો પગ કપાઈ જાય હું કમાવા ક્યાં જાય મારી પાસે બાપ તો નથી મારો કોણ ગણી બનશે મારો પગ કપાઈ જાય મને કોણ હાસવશે હું ક્યાં જાઈશ મારો લથડાનો ટેકો કોણ બનશે તેદી મારી ભુરિયા પાણા વાળી મારા દાદા રમુણે ની દેવી મારા બાપ હતી કે બેટા તું રોમા હવે તારું આહુડું મારી મેરડીથી ખમાતું નથી અને આજ પલાસની જગ્યામાં તો મરેલું મળતું આવે ને મારે જરૂરિયાત જો બેઠું ન કરું ને તેથી મારી મેરડીના નામનો સાડીઓ બાંધ્યા જા વાળી મેલડી આ દુખ્યાનો ધીંગો ધણી છે ભાઈ આ નવાબાનો બાપ છે તેથી બાપ ઈશ્વરભાઈ ઈ રોતો તો ને આ બજારમાં રોતો તો કાકા પાસે દાદા પાસે કાકા મારી મેલડી જગતના કામ કરે છે જગતના મરેલા મરદા બેઠા કરે છે અને કાળોતરા નાગનું ઝેર ઉતારે મારું કામ નહીં કરે હું મા બાપ વિનાનો છું આજ મારા મા બાપ તો નથી પણ મારી મેરડી નથી એમાં મહેન્દ્રો બજારમાં રોતો તો હે કાકા હે દાદા આપણી મેરડીએ બહુ કામ કર્યા છે બહુ પરસા છે મારી મેરડીના કે કાળોતરા નાગના ઝેર ઉતાર્યા છે મરેલા મરદા બેઠા કર્યા છે અને મારું મા બાપ વિનાનો સૌ મારા બાપ નથી માય નથી તો મારી મેરડી મારી ભુરિયા પાણાવાળી આટલું કામ નહીં કરે મારા દાદા રમુડાની દેવી તઈ હે કાકા મારો પગ કપાઈ જાય હું ક્યાં જઈશ મને કોણ દીકરી દે આ મારા ઈશ્વરિયા આજુ મેલડી
ભાઈ આ મારા મહેન્દ્રભાઈ ની બેન છે બાપ. આ દીકરી આહુડા પાડવા હેલા છે, આહુડા પીવા અઘરા છે કે મને મારા ભાઈ ને કઈ થઈ જાય ને એનું કોઈ નહીં રે મારી માયવલ મારી માયવલ તું ક્યાં વહી ગઈ આખ્યો વિસી આતા કોઈ વહી ગઈ. મામેરીઓ છે બેટા એ દીકરી પગે લાગ પગમાં પડી જા. અંતારા ભાઈ હાલો ભીખ માંગ મારી માં અવલ ગોણે સાહેબ હટાણે રોઈ એનું કઠોળ કાચું કેટલું છે અને આ જગ્યામાં મારી કુવાસી નું આહુડું પડે જો મેલડી જાગી નો જાવ ને મારી ભૂલિયા પાણા વાળી જો ઊભી નો થાવ એદી બધું મેલડી ખોટ લાગી આ કુવાસી જોવે તારો વ્યવહાર કેવો છે મને જેલુડા મારા હાથોડીની ગતિ મળી હું રમુલાની દેવી ઉમા અવલની દેવી મારી કુવાસીનું આહુડું પડે અને બેટા જો કેન્સર જેવો રોગ નો મટાડી દઉં ને તેની મને ભૂરિયા પાણા વાળીને મને પીરડી કોઈ લાગી જાય બા. આ દીકરીઓ નોંધારી થઈ જાય તેથી બાપ સાંભળો મારી નાય તેથી એટલું કહેતો તો કાકા આ મને યાર મરી માયવાલા ના ઓશિયાલા આવલાની મરી માયવાલા જેદી પીઠ લઈએ માથું પસારે તેદી વેવી ઊભી રહી અટાણે ક્યાં વહી ગઈ. તેથી બાપ આ પલાસાની જગ્યામાં દેવાભાઈ એ દેવાભાઈ આવે આવે આપણે કઈ ના આવે એમાં કઈ વળે નહીં બાપ જોનો રાજા રીત છે ને તમે બેસી જાઓ હેઠા બેસી જાઓ એનો રાજા રીજે અને એમના માવે મારા જેલુડા મેં તને ભૂવો બોલાવ્યો છે ને બેટા આપે આપે બાપ આપે ને આપણું નો હાલે ગમે એવો જેને મુસે લીંબુ લટકતા હોય ને તોય ના ઝૂકી જવું પડે મળી હારી ગયો તારી પાસે દીદી મરી ના ઓસરભાઈ દીદી ખાટલે બેઠો બેઠો રોતો તો કે કાકા જગતના કામ કરે મારી મેરડી મારું કામ નહીં કરે મારા મહેન્દ્ર
આવી ને બાપ વધાવો દીધો ને બાકી દીધા ઘરે બેઠો બેઠો રોતો તો ના ભાઈ અવસરભાઈ ત્યાં બેઠા હતા ને એટલું કીધું અને ઓશિતાના અમારે જિલ્લા ભુવા આવ્યા હા એ જિલ્લા ભુવા આવ્યા અને મહેન્દ્ર બેઠો બેઠો રોતો તો મારી મા બાપ વિનાનો અને જિલ્લા ભુવાને સાની રકાબી હાથમાં દીધી સા રેડતા હતા તા તો મહેન્દ્ર ટપોરો માર્યો કે હેમાં જગતના કામ કરે મારા મા બાપ વિનાનું કામ ન કર્યું નથી મને નોંધારો રાખ્યો મને દુખી ને દુખી કર્યો સુખ્યો હોય ને અને મારી દાદીની માથે સુખ જ હોય અને ઓલો દુખ્યો હોય ને બસુભાઈ આને સપને સુખ નો મળે દુઃખના વાદળા ભર્યા પણ આજ મારી ભીસડિયા કુની મેરડી ક્યાં ગઈ અને બાપ સાની રકાબી હાથમાં હતી અને મારી મેરડીનો વાહો થયો ખમા મારા મહેન્દ્ર કે સાની રકાબી હાથમાંથી લઈ લીધી અને બોલી કે જા તારા શરીરની માલ પર ડાઘ પડવા દો અને કેન્સર જેવો રોગ જો પાણી કોઈને નો પી જાવ ને તેરી તને મેરડીને મનમાં આવલની મેરડીને મને ખોટા બોલી કહેજે બાપ હાંભળો હાંભળો બાપ ઈ દુનિયા જા અમદાવાદના સિવિલના દવાખાનામાં આઈ તો કે ઓપરેશન થાય એમ નહોતું કે લે મારી પલાસા વાળી મારી મેરડી તું ભેગી આવે છે કે હા એલા મહેન્દ્ર મારા બાપ જગતની માલિકા તારું કોઈ નથી ને આ મેરડી તારો સજ્જન બનશે જા બાપ હોય તો બાપ ના દુખાવાનું કે બાપા મને આઈ દુખે છે માં હોય તો માને કે પણ એનો અવાજ કોણ સાંભળે બેટા તને ખમાનો માથે હાથ નો મૂકું ને અને મારા ખોળામાં નો લઉં ને તેટલું મને માં આવલની મને મેરડી કોઈ લાગી જાય બાપ અરે મારા જીલું ગવા મારા મહેન્દ્ર ભેગી જો નો જાવ મા બાપ બની તેથી પલાસાની માલપા ખાતું ખોટું જા જગતની માલપા દીદી કોઈ કાકા કુટુંબ છે ને ભાઈ એના કોણ કોણ ભેગા હતા ભાઈ વાહ અમારા ઈશ્વરભાઈ ગણપતભાઈ આ ગણપતભાઈ બેઠા તમારો ભત્રીજો થાય છે આવો ગણપતભાઈ અહીં આવો આના ભાઈ નો દીકરો છે ભાઈ મને મેલડી આયુ વિસી અતા કોલી અમારા ગણપતભાઈ ગાડી લઈને હાલતા જનતા તો મારી મેરડીનો વધાવો લીધો તણી તાજમ ચરી ભુરિયા પાણે અને હાલતા થયા ને તાય મહેન્દ્ર એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો લઈ મળી
તારા ભરોસે જાવ છું. હવે મને મારતો તું જીવાડતો તું. અરે મારા મહેન્દ્ર મારા જલુડા જો અમદાવાદના સિવિલ દવાખાને જો મોર નો ઊભી રહું તેથી તો મને ભીસડી આ પૂર્ણિ મને મેરડીને મને ખોઈ લાગી જાય બા. અમદાવાદનો સિવિલનો દવાખાનું આવ્યું તો મારી 12 વર્ષની બાળકી પડી છોકરી આવી આમી ઉભી રે માથે બેસના જટોકલા એકો ગાડી વાળો કે ભાઈ આ દીકરી આજી જાતી નથી બેટા કોનો ઓળખી નહીં મારી મેલડીને ઓળખી નહીં તેથી એનું કીધું ભાઈ સુરભાઈ ને ભાઈ આ દીકરી આજી ને બેટા આજી વઈ છે ને આજી વઈ ગઈ ઓળખી ગયો મારી મેલડી સિવાય કોઈ ન હોય ભાઈ એ રિપોર્ટ કરાવી આહા હાલ તો જો થોડોક આગેરો ગયો ને તા મહેન્દ્રો 80 વર્ષની ડોહળી બની હાથમાં લાકડીનો ટેકો આ હકીકત વાત છે સાહેબ કોઈ વાર્તા નથી માથે બેટના જટોકલા અને મહેન્દ્રને કીધું બેટા આ શું લેવા આવ્યો છું મારી દવાખાને આવ્યો છું શું બેટા મારી મને ડોક્ટર કેન્સલ કહે છે કે બેટા મને 10 રૂપિયા દે મને 10 રૂપિયા દે મને ડોહળી પણ મારી પાસે કાઈ નથી ખિસ્સામાં હાથ નાખ્યો 10 રૂપિયા મળે નો હોય ને તે દાદાનો કોકરામાં નો હોય 1 રૂપિયો નો હોય તઈ મારી મેરડી મળસ્તા સિવાય મેરડી નહીં બેટા એ દોહી ભાઈ કે બેટા મને 10 રૂપિયા તો દે મને ભૂખ લાગી છે મારે ખાવું છે મારે મેરડી મારી પાસે કાઈ નથી ખિસ્સામાં હાથ લાગ્યો પણ કોણ આપે 10 રૂપિયા એક તો બીમારી હતી દવાખાનામાં પૈસા વપરાઈ ગયા કાકા કદમ પાસે કેમ માંગે એક પૈસી ઉનબરે ખિસ્સામાં મરી દિલી આવા દુઃખ જોઈ મારી મેરડી મોટો થયો આવા દુઃખ જોઈ મારી મેરડી મોટો થયો હું કોઈ નો વસિયાલો બન્યો નતો મારી માં ઓલની દીવી મારી માયા અમારા મહેન્દ્રભાઈ ના ફઈ છે બાપ હા અમારા મહેપતભાઈ ની બેન છે ને મિત્રો બેન ને થાય ને એવું જગતમાં કોઈને ન થાય કેવી બેન હોય મારી માં અવલ જેવી મારા દાદા રમુ પાસે મારી મેરડી નદી આવતી ને તો એ ભૂરિયા પાળે માતું ભટકાડી મારી મેરડી ને જાગૃત કરતી લડે આ દીકરીઓનું આહુડું પડે ને આ તારી ધરતીમાં અને કદાચ મેરડી જાગી ન જાવ મારા જીલુડા અને તો કેન્સર જેવા રોગ નો મટાડું તેની મને અવલની મને મેરડીને કોઈ લાગી ને
ક્યાં વઈ ગઈ આ તારે કળોય ધૂણે છે મારી માં અવલ જેવી તો મને નહીં થાય પણ મારી માથું પર સાડશે તારી જગ્યામાં આવી તારે જાગી જવું જોઈએ હો ખમા મરે જીલુડા મારી અવલ કોને મને ટપોરો મારે અનુ મેરડી જો જાગી ન જાવ અને ભુરિયા પાણામાંથી જો હોકારો ન કરું ને તેથી બાપ મને રમુડાની દેવીને મને ખોટ લાગી જાય મિત્રો કામડે ઓર તો લઈ લીધો ને હારું લાગ્યું મારા દાદા રમુડાની આ નબળો ભાગો તો નો હારું લાગ્યો ને અને હારાનો હથવારો કરીને વઈ ગઈ તારી જગ્યામાં તો મણા બેઠા થયા છે અને આજ કદાચ તું આંખ્યું વિસી જા આનો કોણ ધણી બને કે બેટા મારા જરૂરા કદાચ મારી વસ્તી કોઈ મારી દીકરી કોઈ મારી કળોઈ મને ટપોરો મારે અને બેટા જો ભુરિયા પાણામાંથી જવાબ ન કરું ને બોલ મારી બોલ વાહ વાહ સાહેબ બહુ કસર શબ્દ છે મિત્રો આપણે ત્યાં મળાય નહીં એવા એનો ભાઈ હતો ને મિત્રો આ મને મહેન્દ્રને કાઈ નહીં થાય ને સાહેબ આ દવાખાને લઈ ગયા ને અપૈયા લઈ લીધા અનુપાને અગ્રાત કરી દીધા દીકરીએ મને ખાવું નથી મને પીવું નથી મને મૈપતિયા મરે મારા ભાઈની એક આંધળાની આજ અપૈયો લઈ લીધો તેદી અટાણે મારી મેરડી બોલે બેટા મારી કુવાસીને અપૈયો ન હોય અપૈયો તો મારી મેરડીને હોય જા મરી દીવી એ મરી થરાક કે બેટા મને 10 રૂપિયા દે કે માં મારી પાસે 10 રૂપિયા નથી જા ડગલું ભરવા ગયો ને દશરથભાઈ બાવલું પકડી લીધું મારી મેરડીએ કે બેટા મને 5 રૂપિયા તો દે બેટા મને 5 રૂપિયા દે અરે માં હું તો ગરીબ મારી પાસે ક્યાં કાય છે જો તો ખરો બેટા
તારા ખિસ્સામાં હાથ તો નાય ક્યાંક પાંચનો મૂળો બાંધેલો હોય છે પણ બાપ કોકે કદાચ અમારે જીલું બુવા જવાય અને પોતાના કાકા જવાય 5 રૂપિયા દીધા હશે મિત્રો આ કડી કાળની અંદર અને ખિસ્સામાં જે હાથ નાખ્યો તો 5 રૂપિયા મળ્યા મારી માં ડોહલ લઈને આપ્યા કે ખમા બેટા જા પણ મને જોઈજો ડાય દુશ્મનને રાજી નો કરતી સાહેબ કે આપણે 9 ડોઝ આપવાના કીધા છે 4 વઈ ગયા 5 બાકી છે પણ આજ મારી મેરડી બોલતી હોય ને મને તો મારી પારસ મણીશો અને બેટા જો સત્સંગ ડોક્ટર નો બની જાવ તેરી મને માં આવલની મને મેરડીને મને પલાસા વાળી મને મેરડીને ખાધે ખોટું બાપ બોલ મારી બોલ મને સતના ભાગ્ય હો ખોટા બોલી ખાતી મારી માં જવલની મનાવે દાદાર મુડાઈ દીવી હાસુ બોલે છે મળે તે તો મરેલા મરદા બેઠા કર્યા છે અંધારા નવરંગા માંડવાની માલમાં તું બોલે આ મળે કળશો લઈ આવો અને મહેન્દ્રને પગે લગાડો મિલી બજારા કરતા હતા સાહેબ ખમા મારી વસ્તુ ને ખમા મારી નાઈટ ને તું કેટલીક સેટી રહી
આમણે મારી માં આવલતનો ટપોરો મારે આ વસ્તીમાં તો કદાચ મેલી વજાના કામણ કરી નાખ્યા હોય અને મારી તું કેટલાક શેઠી ઊભી હતી દુઃખ તો મહેન્દ્રાને છે આ મળે તું આને રોતો રાખીને ખાય તું પિયાલો પીશ નારિયેળ અને સિંદૂરનો પિયાલો હમણાં મારે પીવાનો તેમ આવશે મારા જલુડા નારિયેળ અને સિંદૂરનો પિયાલો બા અને મને તું જમીશ ને આને રોતો રાખી હા હા અરે આ શમશાનની માલમાં શાસન નો લઉં અને જગદીશની માલમાં જો શાસન નો લઉં ને તેથી મને મેળવીને મને માં આવલની મને મેળવીને ખોટ લાગી જાય બા જેથી આ જગ્યામાં એમનો ભુવા છે ને તેથી બાપ તેથી મારી માં અવલ લીલું કાપડું ઓઢી મારી નાય અને આવીને ઉભી રહી બેટા મન આવલને કોઈ મને બોલે ક્યું મને તારી વાડીના છોડવા સર તરવાડી ના છોડવા મેલડી તરવાડી છોડવા